બગદાણામાં કોળી સમાજના બગદાણાના આગેવાન નવનીતભાઈ ઉપર હુમલાનો બનાવ સામે આવ્યા બાદ હવે કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। તેના જ પગલે મોટી સંખ્યામાં કોળી આગેવાનો સરકારી હોસ્પિટલે પહોંચ્યા છે, જેમાં એક આક્ષેપ એવા પણ સામે આવી રહ્યા હતા કે માયાભાઈ આહિર અને જયરાજ આહિરનો આ હુમલા પાછળ હાથ છે। પરંતુ ગઈકાલે ડીવાયએસપીએ ખુલાસો કરતાં કહ્યું કે આ ઘટનામાં તેમનો કોઈ સંબંધ નથી, પરંતુ આ બાબતના સંદર્ભમાં હવે મામલો ગરમાતો જઈ રહ્યો છે અને હોસ્પિટલ બહાર કેવો બંદોબસ્ત છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામના યુવાન નવનીતભાઈ ઉપર થોડાક દિવસ પહેલા લાકડીઓ સાથે 8 થી 10 જેટલા લુખ્ખા તત્વો તૂટી પડે છે, તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવે છે। આ ઘટનાના પગલે ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ હતી, જેમાં નાજો નામનો જે આરોપી છે તે પોતાના સાગરીતો સાથે મળીને આ હુમલાની ઘટનાને અંજામ આપે છે। આ ઘટના બાદ સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે, પરંતુ આ ઘટનામાં ગઈકાલે ડીવાયએસપી રીમાબા ઝાલાએ જે નિવેદન આપ્યું તે ઘટનામાં કંઈક અલગ જ બાબત જાણવા મળી। પહેલાં તો એવું કહેવાઈ રહ્યું હતું કે કાંદાવલી ખાતે માયાભાઈ આહિરનો એક કાર્યક્રમ હતો મુંબઈમાં, ત્યારે તેમણે એક નિવેદન મેનેજિંગ ટ્રસ્ટીને લઈને આપ્યું અને નામ દર્શાવવામાં આવ્યું, પરંતુ એવા મેનેજિંગ ટ્રસ્ટી કોઈ બગદાણામાં હતા જ નહીં। તે બાબતે નવનીતભાઈ નામના જે બગદાણાના આગેવાન છે તેમણે માયાભાઈ આહિરને ફોન કરીને તે ભૂલ સુધારવા માટે કહ્યું અને માયાભાઈ આહિરનો એક વિડીયો છે માફી માંગતો તે પણ સામે આવ્યો। ત્યારબાદ અચાનક બીજા દિવસે આ હુમલાનો બનાવ સામે આવ્યો, તેને કારણે અનેક પ્રકારની આશંકાઓ લગાવવામાં આવી રહી હતી અને માયાભાઈ આહિર અને જયરાજ આહિર ઉપર આક્ષેપો પણ થઈ રહ્યા હતા। જોકે ગઈકાલે ડીવાયએસપી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું, જે ખુલાસો કરવામાં આવ્યો, તેમાં આ નાજો નામનો જે આરોપી છે તેની એવી આશંકા હતી કે નવનીતભાઈ છે તેની બાતમી આપે છે પોલીસને અને તેના કારણે તેમના પર હુમલો કરાયો હોય તેવું ડીવાયએસપીનું કહેવું છે। પરંતુ આ ઘટના બાદ કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। કોળી આગેવાનો નવનીતભાઈની મુલાકાત લઈ રહ્યા છે અને આજે સવારથી જ મહુવાની સરકારી હોસ્પિટલ જ્યાં નવનીતભાઈને રાખવામાં આવ્યા છે ત્યાં મોટી સંખ્યામાં કોળી સમાજના યુવાનો છે, લોકો છે તે ઉમટી પડ્યા છે ને પોલીસનો ચાપતો જડ બેસલાક બંદોબસ્ત પણ હોસ્પિટલ બહાર ખડકી દેવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારનું અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે। પરંતુ આ ઘટનાના હવે ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે, કેમ કે હવે આ મામલો છે તે દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે। આગામી સમયમાં હવે આ બાબતમાં શું નવા ઘટસ્ફોટ થાય છે, શું ખુલાસાઓ આગામી દિવસોમાં થાય છે, એ પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ